નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશીષ રાવલ, ધોરણ 10 વિષય ગણિત એનસીઈઆરટી પ્રકરણ 10 વર્તુળ ભાગ 1. વર્તુળ તમે છઠ્ઠા ધોરણથી ભણતા આવો છો. આપણે વર્તુળની પહેલા પ્રાઇમરી સમજ શીખીશું, એ પછી સ્વાધ્યાય 10.1 અને સ્વાધ્યાય 10.2 તમારા સિલેબસમાં છે. બહુ સહેલું છે. બે પ્રમેય છે, એ પણ એકદમ નાના પ્રમેય છે, પ્રમેય 10.1 અને 10.2. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રમેય 10.1 શીખીશું અને સ્વાધ્યાય 10.2 પણ શીખીશું. અત્યારે હાલ આપણે વર્તુળ વિશેની સમજ શીખીએ. સૌથી પહેલા વર્તુળ કોને કહેવાય? કોઈ એક નિશ્ચિત બિંદુથી આવેલા બિંદુઓના ગણને આપણે વર્તુળ કહીએ છીએ. નિશ્ચિત બિંદુ જે છે એને આપણે કેન્દ્ર કહીએ, કેન્દ્ર O. અને કેન્દ્ર કેન્દ્રથી વર્તુળ પરના બિંદુ અહીંયા P છે, તો એને આપણે શું કહીશું? ત્રિજ્યા. આગળના ધોરણમાં આપણે શીખી ગયા વર્તુળના ત્રણ ભાગ છે. એક વર્તુળ પોતે, વર્તુળનો અંદરનો ભાગ અને વર્તુળનો બહારનો ભાગ. વર્તુળ છે એક વર્તુળ પોતે, વર્તુળ પરના બિંદુ P હોય, Q હોય, R, S, T, U. આ વર્તુળ પોતે કહેવાય. આ વર્તુળનો અંદરનો ભાગ થયો અને વર્તુળનો બહારનો ભાગ. હવે આના પરથી આખા વર્તુળની સમજ છે. વર્તુળની અંદરના ભાગમાં વચ્ચે જે બિંદુ આવેલું જે છે કે જેને આપણે સેન્ટર લઈને નિશ્ચિત બિંદુથી આવેલા બિંદુઓના ગણને એને આપણે શું કહીએ છીએ? વર્તુળ. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ, વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ થી બનતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. ત્રિજ્યાની વ્યાખ્યા કરજો. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુ થી બનતા રેખાખંડને ત્રિજ્યા કહેવામાં આવે. જો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરનું બિંદુ થી બનતો રેખાખંડ કયો છે? ત્રિજ્યા. એને સંકેતમાં આપણે દર્શાવીએ છીએ, સંકેતમાં સ્મોલ r અથવા કેપિટલ R. બીજું છે વર્તુળ નું કેન્દ્ર O. વર્તુળ પરના બે બિંદુને જોડતો રેખાખંડ, વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? જીવા. આ P નામ આપતું અને AB નામ આપતું, જીવા. તો વર્તુળ પરના બે બિંદુને આ જોડતો રેખાખંડ એને આપણે શું કહીશું? જીવા. AB. બીજું છે જીવા. તો વર્તુળ પરના બે બિંદુ ઓને જોડતા રેખાખંડને જીવા કહે છે. જે વર્તુળ આપણે દોરીએ છીએ, અહીંયા વર્તુળ ફરીથી દોરું છું. કેન્દ્ર O, આ ત્રિજ્યા P હતી, આ જીવા. હવે જો જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય, આ જીવા કેન્દ્રમાંથી પસાર થાય, જે જીવા કેન્દ્રમાંથી પસાર થતી હોય સૌથી મોટી જીવા કહેવામાં આવે. તો સૌથી મોટી જીવા કઈ? કેન્દ્રમાંથી પસાર થતી જીવા એ સૌથી મોટી જીવા કહેવાય અને એને આપણે શું કહીએ છીએ?
વ્યાસ કહીએ છીએ, એને આપણે શું કહીએ છીએ? વ્યાસ. તો વ્યાસનું સૂત્ર છે વ્યાસ બરાબર ત્રિજ્યા ગુણ્યા 2. બે ત્રિજ્યાઓનો ગુણાકાર કરો એટલે શું બનશે? વ્યાસ. હવે વર્તુળ પરનું કોઈ બિંદુ હોય અને એને ટચ કરીને કોઈ એક રેખા પાસ થતી હોય, એટલે વર્તુળ પરની જે રેખા છે, કોઈ એક રેખા વર્તુળના કોઈ એક બિંદુમાંથી પાસ થતી હોય તો એને શું કહેવાશે? સ્પર્શક. આ ખાસ યાદ રાખજો, અહીંથી તમારું શરૂ થાય છે સ્પર્શક. વર્તુળ પરના કોઈ એક બિંદુમાંથી પસાર થતી રેખા ને આપણે શું કહીએ છીએ? સ્પર્શક. સ્પર્શક હંમેશા જે બિંદુમાં છેદે એને આપણે શું કહીએ? સ્પર્શ બિંદુ. આ બિંદુ જે છે એને બિંદુને શું કહેવાશે? સ્પર્શ બિંદુ. હવે જો રેખા આ વર્તુળ પરથી વર્તુળના એક બિંદુમાંથી પસાર થાય છે તો વર્તુળનો શું બને? સ્પર્શક. હવે રેખાને અંદર લઈએ છીએ આપણે આમથી આમ. જો રેખા વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય, એ દોરી દઈએ. આ શું થયું? વર્તુળનો આ સ્પર્શક થયો. અને જો રેખા વર્તુળના બે બિંદુમાંથી પસાર થાય તો એને શું કહેવાશે? છેદિકા. યાદ રાખજો, છેદિકા. જો રેખા કોઈ રેખા વર્તુળના બે બિંદુ માંથી પસાર થાય તો તેને વર્તુળની શું કહેવાશે? છેદિકા કહેવાશે. એટલે છેદિકા હોય વર્તુળમાં કોઈ બિંદુ હોય, અહીંયા આ કોઈ બિંદુ હોય એટલે વર્તુળમાંનું બિંદુ અહીંયા લઈ લઈએ x. તો x માંથી કોઈ એક બિંદુમાંથી રેખા જ્યારે પસાર થાય એટલે વર્તુળ પરના બે બિંદુને છેદતું હોય તો એને આપણે શું કહીએ છીએ? છેદિકા. ફરીથી યાદ રાખજો, પેલા વર્તુળનું કેન્દ્ર અને નિશ્ચિત બિંદુ થીના બિંદુઓના ગણથી બનતો જે સર્કલ છે એને આપણે શું કહીએ છીએ? વર્તુળ. વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુથી બનતા રેખાખંડને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યાનો સંકેત r. જીવા. વર્તુળ પરના બે બિંદુને જોડતા રેખાખંડને, અહીંયા રેખાખંડ શબ્દ છે ધ્યાન આપજો, ને જીવા કહેવાય. અને જોડ કોઈ રેખા, હવે રેખાખંડ પૂરું થયું, રેખા શબ્દ આવે છે. કયો શબ્દ આવે છે? રેખા. પણ જો જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય તો એને આપણે શું કહીએ છીએ? વ્યાસ. એટલે વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા એ કોણ? વ્યાસ કહેવાય. સ્પર્શક. હવે રેખા આવી ગઈ. કોઈ એક રેખા વર્તુળના કોઈ એક બિંદુમાંથી પસાર થાય, વર્તુળ પરના કોઈ એક બિંદુમાંથી પસાર થાય તો એને શું કહેવાય? સ્પર્શક કહેવાશે. અને જો કોઈ રેખા વર્તુળ પરના બે બિંદુમાંથી પસાર થાય તો એને શું કહીશું? આપણે છેદિકા કહીશું. વર્તુળને વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શક હોય? બે સ્પર્શક હોય. વર્તુળને વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શક હશે? સ્પર્શક એટલે કેટલા બિંદુને છેદે? એક જ બિંદુને છેદે. તો એક સ્પર્શક ને બીજો બે. વર્તુળ પર વધુમાં વધુ સમાંતર કેટલા સ્પર્શક હોય? બે સ્પર્શક હોઈ શકે. આટલું યાદ રાખજો. એટલે આપણે સ્વાધ્યાય 10.1 વર્તુળને કેટલા સ્પર્શક હોય? અસંખ્ય. કેવી રીતે અસંખ્ય? તો વર્તુળ પરનું બિંદુ છે, અહીંયા છે, અહીંયાથી કોઈ એક રેખા પસાર થઈ, અહીંયાથી કોઈ એક રેખા પસાર થઈ, અહીંયાથી કોઈ એ બિંદુમાંથી કેટલી રેખા એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે. એટલે વર્તુળને સ્પર્શકની સંખ્યા કેટલી? અસંખ્ય. સ્પર્શક
વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો એક બિંદુમાં. અહીંયા શું આવશે? એક બિંદુ. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખા એને આપણે શું કહીએ છીએ? છેદિકા. છેદિકા. વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય તો કેટલા? બે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને વર્તુળ અને સ્પર્શક તેના સામાન્ય બિંદુને આપણે શું કહીએ છીએ? સ્પર્શ બિંદુ. અહીંયા સ્પર્શ બિંદુ. 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું અહીંયા શું કહ્યું છે? એક વર્તુળ છે, એની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે અને વર્તુળના કોઈ એક ભાગ પર દોરેલ સ્પર્શક ઓ કેન્દ્ર 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ એક બિંદુ P આગળ દોરેલ સ્પર્શક. આ P આગળ દોરેલ સ્પર્શક એક સ્પર્શક PQ O માંથી પસાર થતી રેખા ને Q માં છેદે છે. જેમાંથી પસાર થતી રેખા અહીંયા શેમાં છેદશે? Q માં. તો ફરીથી દોરવું હોય તો OQ બરાબર 12 સેન્ટીમીટર આપેલા છે. એક સ્પર્શક દોરો. O કેન્દ્ર. આ OQ બરાબર 12 સેન્ટીમીટર. તો PQ ની લંબાઈ શોધો. તો આમાંથી કયો ઓપ્શન આવશે? પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે શોધવાનું છે. કાટકોણ ત્રિકોણ છે. OQ એ શું થશે? કર્ણ થશે. OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો સ્ક્વેર. OQ ને 12 નો વર્ગ બરાબર OP ત્રિજ્યા છે. OP બરાબર શું છે? ત્રિજ્યા 5 સેન્ટીમીટર એટલે 5 નો વર્ગ પ્લસ PQ સ્ક્વેર. 12 નો વર્ગ 144 બરાબર 25 વત્તા PQ સ્ક્વેર. તો 144 માઈનસ 25 બરાબર PQ સ્ક્વેર. હવે અહીં 144 માઈનસ 25 બરાબર PQ સ્ક્વેર. 144 માંથી 25 જાય તો અહીંયા કેટલા રહેશે? 3. 14 માંથી 5 જાય તો 9, 1 અને 1 એટલે PQ નો વર્ગ બરાબર 119. તો PQ બરાબર વર્ગમૂળમાં 119. કયો ઓપ્શન આવશે? વર્ગમૂળમાં 119. તમે કોઈ બી આકૃતિ દોરી શકો. આ આકૃતિ દોરી શકો, ક્યાંય પણ દોરી શકો, પણ તમારે દર્શાવવું પડશે કે ત્રિકોણ અહીંયા આ જે આકૃતિ છે કદાચ નીચે ના દેખાતી હોય તો અહીંયા ઉપર હું ફરીથી દોરું છું. આની જ આકૃતિ. આ વર્તુળ છે. O કેન્દ્ર. PQ એ સ્પર્શક છે. આ P અને Q સ્પર્શક. આ OP બરાબર શું થશે? OP ત્રિજ્યા. OP બરાબર ત્રિજ્યા એટલે 5 સેન્ટીમીટર. OQ 12 સેન્ટીમીટર આપ્યું છે. આ 12 સેન્ટીમીટર એટલે OQ એ શું થયો? કર્ણ થયો. તો ત્રિકોણ કયો બન્યો? POQ માં ખૂણો Q બરાબર 90 છે. એટલે પાયથાગોરસ પ્રમેય મુજબ OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ
OQ બરાબર 12 મૂક્યા છે, OP બરાબર 5, PQ ની શોધવાના છે. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25, 25 આ બાજ ગયા એટલે 144 માંથી 25 જશે 119, એનું વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 119 આવે. આ ચેપ્ટર બહુ સહેલું છે. મહાવરો કરજો, પ્રેક્ટિસ કરજો. જો તમને આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરજો. નમસ્કાર મિત્રો.